નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 14 નવેમ્બર 2024ને વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર હજુ સુધી જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને નવું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે સારા સમાચાર। તો હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, જીરાની બજારમાં ભાવ બે તરફથી વધઘટે અથડાઈ રહ્યા છે અને વર્તમાન સંજોગોમાં જીરાની બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં સુધારો અટકશે, પરંતુ હાલ વાવેતર નબળા થયા હોવાના અહેવાલો અને નિકાસના વેપારો આગામી દિવસોમાં નીકળે તેવી ધારણાએ બજારો થોડા સુધરી શકશે અને જીરાના વાયદાની તેજી આજે ધાણામાં 6%ની ઉપલી સર્કિટ લાગી હોવાથી તેને આભારિત પણ હતી અને જીરામાં વાવેતરના અહેવાલો અત્યારે દરેક સેન્ટરમાંથી નબળા આવી રહ્યા છે અને ખેડૂતો માટે પહેલી પસંદ ઘઉં અને શણિયા જ છે। આ સંજોગોમાં જીરાની બજારમાં જો રમઝાનના નિકાસના વેપારો ચાલુ થશે તો બજારો થોડી વધી જાય તેવી ધારણા છે। ખાસ કરીને જીરાનો માર્ક આજનો વાયદો 195 વધીને 25,175ની સપાટી પર બંધ રહ્યો હતો। તો જીરાના વાયદા જો અન્ય મસાલા વાયદા વધશે તો જીરામાં પણ સુધારો આવી શકે છે, નકર જીરાના નિકાસના ભાવ આ સ્થિરતા મુજબ હતા, પરંતુ વેપારો બહુ ઓછા આવે છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 4,300 થી 4,801 રૂપિયો, ગોંડલ 3,201 થી 4,841 રૂપિયા, જેતપુર 4,000 થી 4,581 રૂપિયા, બોટાદ 4,105 થી 4,785 રૂપિયા, જસદણ 4,050 થી 4,725 રૂપિયા, હળવદ 4,375 થી 4,800 રૂપિયા, ઊંઝા 4,051 થી 5,035 રૂપિયા, હારીજ 4,250 થી 4,700 રૂપિયા, પાટણ 4,475 થી 4,500 રૂપિયા, ધાનેરા 4,550 થી 4,551 રૂપિયા,